આપણે સંસ્કૃતિ પ્રમાણે મૌખિક સ્વાગત કરશે કેવલભાઈ વાહુનિયા સાહેબ. જય જોહાર. ઊંચા હાથ કરી અને આપણે બોલીશું જય જોહાર, જય આદિવાસી, જય આદિવાસી, જય ભીલ. આજ રોજ આ ધાનપુર તાલુકાની દક્ષિણમાં રતનમહાલનો કુંવારી ધરતીનો ડુંગર હોય, પૂર્વની અંદર કઠીવાડાથી લઈ અને વરજેર સુધીનો મધ્યપ્રદેશનો વિસ્તાર હોય, સાથે આપણો ઘાટા વિસ્તાર હોય અને દક્ષિણની અંદર જાબુકાટુનો ડુંગર ટેકરો હોય અને પશ્ચિમમાં દેવગઢ બારિયાના ફાંગિયા વિસ્તારના જંગલો હોય અને એની વચ્ચે આ ધાનપુર તાલુકો અને જે જગ્યા પર આપણે બેઠા છે એવો ધાનપુર તાલુકાનું આ પવિત્ર સ્થળ, આપણી જન્મભૂમિ, આપણી કર્મભૂમિ, આ ધરતી પર જ્યારે આજે ધાનપુર તાલુકા ભીલ સમાજની સમાજ સુધારણા, એકતા અને આપણા સમાજની અંદર નાની મોટી જે મુશ્કેલીઓ આવી રહી છે એ મુશ્કેલીઓને આપણે કઈ રીતે દૂર કરી શકીએ અને સતત ચિંતન મનન કરવા માટે આજે આપણા આંગણે જે મોંઘેરા મહેમાનો પધાર્યા છે ત્યારે આ સમાજના વડીલો, આ સમાજના યુવાનો, આ સમાજની માતા બહેનો, મારા સમાજના તાલુકા સભ્યો, જિલ્લા સભ્યો, ધારાસભ્યો, મારા સમાજના સરપંચશ્રીઓ, મારા સમાજના પટેલો, ફળિયા પટેલ, ગામ પટેલ, પૂજારાઓ અને આ સમાજના વડીલો તથા આ સમાજના નામી અનામી સર્વે મિત્રો, મારા મીડિયાના મિત્રો અને ગરબાડાથી પધારેલી ભીલ સમાજની સમગ્ર ટીમ તથા અલગ અલગ તાલુકાઓમાંથી પધારેલા સર્વે મારા ભીલ સમાજના વડીલો, ભાઈઓ, બહેનો, આપ સૌનું આજના કાર્યક્રમની અંદર હું દિલથી ભીલ સમાજ ટીમ ધાનપુર તરફથી દિલથી જોહાર સ્વાગત કરું છું. તો આગળનો કાર્યક્રમ આગળ ધપાવવા માટે હું વેડા સાહેબને આગ્રહ કરીશ. વેડા સાહેબ. ખૂબ સરસ, જોરદાર તાળીઓના ગડગડાટથી આપણે વધાવી લઈશું. આપણા ભીલ સમાજના તમામ આગેવાનોનું સ્વાગત કર્યું. દેવગઢ બારિયાથી પધારેલ, ગરબાડાથી પધારેલ અને આપણી પોલીસની ટીમનું આપણે જોરદાર તાળીઓ પાડીને આપણે સ્વાગત કરીએ. હવે પટેલ, પૂજારા, તમામ જે રતનમહાલની ધરતીથી માંડી, સિરમી ડામોરની ધરતીથી માંડી અને વાસિયા ડુંગરી બાબા દેવની ધરતીથી માંડી